મિત્રો, હનુમાનજી મહારાજની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ તો આપણે કરતા જોઈએ છીએ, પરંતુ સુંદરકાંડનો પાઠ કરવાથી હિન્દુ પરંપરાની અંદર, હિન્દુ ધર્મની અંદર સુંદરકાંડનો પાઠ કરવાથી આપણી મનોકામનાઓને આપણે પૂર્ણ કરી શકાય. એવું કહેવામાં આવે છે કે કલયુગની અંદર જો જે 8 ચિરંજીવીઓ થઈ ગયા એમાંના કોઈ એક ચિરંજીવી હોય તો એ હનુમાનજી મહારાજ છે. ને આ હનુમાનજી મહારાજની અનન્ય કૃપા, આ હનુમાનજી મહારાજની અનન્ય પૂજા આપણા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરી શકે. જો નિયમ અનુસાર આ હનુમાનજી મહારાજની ઉપાસના કરવામાં આવે તો હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે, હનુમાન બાહુકનો પાઠ કરવામાં આવે, હનુમાનાષ્ટકમનો પાઠ કરવામાં આવે, સુંદરકાંડનો પાઠ કરવામાં આવે તો આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે ને આપણને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ કલયુગની અંદર જાગ્રત દેવ ગણવામાં આવે છે. સર્વાધિક જાગ્રત દેવ છે, અજર છે, અમર છે, ચિરંજીવી છે. ને આની આરાધના જો કરવામાં આવે, આની ઉપાસના જો કરવામાં આવે, હનુમાનજી મહારાજના મંત્રનો જો જપ કરવામાં આવે તો આપણી શ્રદ્ધા ભક્તિ દ્વારા આપણા કાર્યોને હનુમાનજી મહારાજ સિદ્ધ કરે છે. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા આપણા જીવનની અંદર દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરાવે છે ને આપણા દરેક પ્રકારના કાર્યો પ્રાપ્ત કરાવે છે. ને એ જ હનુમાનજી મહારાજ, એની ઉપાસના માટે સુંદરકાંડ બહુ મહત્વનું છે. આ સુંદરકાંડની ઉપાસના કરવાથી, આ સુંદરકાંડની ખાસ કરીને ચોપાઈઓનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. એવું કહેવામાં આવે છે કે આ ખંડની અંદર, એટલે કે સુંદરકાંડના આ ખંડની અંદર અતુલનીય બુદ્ધિ, એટલે કે આપણી બુદ્ધિ ક્ષમતા તીવ્ર થાય. તમારું બાળક ભણવામાં નબળું છે તો એની બુદ્ધિ ક્ષમતા વધી જાય, ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે, બલ દેખાય, વિવેક દેખાય. કારણ કે જીવનની અંદર પૈસા હોય પણ વિવેક ના હોય તો બધી વસ્તુ નકામી છે. ને એટલા માટે બલનું વરદાન મળે, વિવેકનું વરદાન મળે, બુદ્ધિનું વરદાન મળે. એ રામચરિતમાનસની અંદર ભગવાન રામચંદ્રના ખાસ કરીને જીવન ઉપર આધારિત આ સુંદરકાંડ, એની અંદર ભગવાન વિશેષ હનુમાનજી મહારાજની વિશેષ પ્રકારની કૃપા રહેલી છે. અને એટલા માટે જે કોઈ પણ વ્યક્તિ આ સુંદરકાંડનો પાઠ કરે છે, આ સુંદરકાંડની ઉપાસના કરે છે અને સુંદરકાંડની અલગ અલગ ચોપાઈઓનો નિત્યને માટે પાઠ કરવાથી જીવનની અંદર ઉત્તમ પ્રકારના લાભ મળી શકે છે, મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવું કહેવાય કે સુંદરકાંડ જો નિત્ય પ્રતિદિન પાઠ કરવામાં આવે તો અત્યંત લાભદાયી છે. સુંદરકાંડ એક એવો પાઠ છે કે જે મંગળવારના દિવસે અને શનિવારના દિવસે કરવાથી તમે તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકો છો. સુંદરકાંડ જ્યોતિષ શાસ્ત્રની અંદર અચૂક ઉપાય છે કે જે વ્યક્તિઓ શનિ મહારાજની પનોતીથી ઘેરાયેલા હોય, મંગળ મહારાજ એને દૂષિત થતા હોય, મંગળના લીધે એને સમસ્યા હોય, મંગળ નીચનો હોય, પાપ ગ્રહોથી પીડિત હોય, પાપ ગ્રહોથી યુક્ત હોય, દૂષિત હોય, મંગળ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લગ્નમાં સમસ્યા કરતો હોય, કર્જમાં સમસ્યા કરતો હોય, કોર્ટ કચેરીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવતો હોય, જીવનની અંદર તમને વારંવાર એક્સિડન્ટના બનાવો બનતા હોય તો આ સુંદરકાંડનો પાઠ કરવાથી તમારી આ સમસ્યાઓ દૂર થાય છે અને ઉત્તમ પ્રકારનો તમને લાભ મળી શકે છે. જો તમારા લગ્ન સ્થાનમાં જ્યાં લગ્ન લખેલું છે ને ત્યાં રાહુ મહારાજ બિરાજમાન હોય, રાહુ અને કેતુની દ્રષ્ટિ હોય, લગ્નની અંદર શનિ મહારાજ હોય, લગ્નની અંદર મંગળ મહારાજ હોય, એનો દુષ્પ્રભાવ તમારા જીવનની અંદર પડતો હોય, મંગળ મહારાજ વક્રી હોય, ગોચરની અંદર મંગળ મહારાજ ભ્રમણ કરતા હોય ને આ મંગળ મહારાજ તમને કષ્ટ આપતા હોય, શનિની સાડાસાતી ચાલતી હોય, શનિની 18 વર્ષની પનોતી ચાલતી હોય તો આ સુંદરકાંડનો પાઠ અત્યંત લાભદાયી છે. સુંદરકાંડનો પાઠ કરવાથી ઘરની અંદર પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. આ સુંદરકાંડનો પાઠ કરવાથી તમારા જીવનમાં ખુશહાલી આવે છે. આ સુંદરકાંડનો પાઠ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આ સુંદરકાંડનો પાઠ કરવાથી ઘરનું વાતાવરણ પણ રમણીય બની રહે છે. જો ઘરના મુખિયા, ઘરનો મુખ્ય વ્યક્તિ રોજને માટે સુંદરકાંડનો પાઠ કરે તો વાતાવરણ સારું રહે છે, નકારાત્મક એનર્જી દૂર થાય છે, પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે અને જીવનની અંદર દરેક પ્રકારની બાધાઓમાંથી મુક્તિ મળે છે. ને જે વ્યક્તિને રાતના ખોટા સપના આવતા હોય ને આવા વ્યક્તિઓ પણ જો રોજને માટે આ સુંદરકાંડનો પાઠ કરે તો અવશ્ય એને રાત્રિની અંદર ખોટા સપના આવતા બંધ થાય છે. તમે કર્જની સમસ્યાની અંદર છો તો કર્જની સમસ્યાની અંદર પણ આ સુંદરકાંડનો પાઠ તમારા માટે મહત્વનો છે. જે ઘરની અંદર પોતાના સંતાનો સંસ્કાર ભૂલી ગયા હોય એ ઘરની અંદર પણ જો સુંદરકાંડનો પાઠ કરવામાં આવે
તો એને ખરાબ સંગત નથી લાગતી, માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે, ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત કરી શકાય. જ્યારે શારીરિક અને માનસિક કષ્ટ માટે પણ આ સુંદરકાંડનો વિશેષ પ્રકારનો લાભ મળી શકે છે. નોકરીની અંદર ફાયદા પ્રાપ્ત કરવા માટે, દરેક પ્રકારની જીવનની અંદર સમસ્યાઓ માટે અલગ અલગ પ્રકારની ચોપાઈઓ દ્વારા અને અલગ અલગ પ્રકારના સુંદરકાંડના નાના નાના ઉપાયો દ્વારા તમે તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો. તો દર્શક મિત્રો, વાત કરવી છે કે કર્જની સમસ્યા માટે કઈ ચોપાઈ નો પાઠ કરવો. આખું સુંદરકાંડ તો કરી શકાય, પણ પર્ટિક્યુલર કઈ ચોપાઈ તમને લાભ આપશે, વિદ્યા અભ્યાસ માટે પર્ટિક્યુલર કઈ ચોપાઈ તમને લાભ આપશે, તમારી કર્જની સમસ્યા માટે કઈ ચોપાઈ તમને લાભ આપશે, ને ઘરમાં પોઝિટિવ એનર્જી માટે કઈ ચોપાઈ તમને લાભ આપશે, આ દરેક વિષયો ઉપર આપણે વાત કરવી છે. દર્શક મિત્રો, સુંદરકાંડ, જે વ્યક્તિને ઈચ્છા હોય કે મારે વિદેશ જવું છે ભણવા માટે, વિદેશ જવું છે સ્થાયી થવા માટે, વિદેશ જવું છે મારે, અને એ જગ્યાએ મારે સ્થાયી થવું છે, તો હનુમાનજી મહારાજની આરાધના તમારા કાર્યોને સિદ્ધ કરે છે. અને આ જ હનુમાનજી મહારાજની આરાધનાની અંદર સુંદરકાંડનો જો વિશેષ માત્રામાં પાઠ કરવામાં આવે તો વિદેશની અંદર તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો અને વિદેશ જવાની પણ તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકશો. ખાસ કરીને સુંદરકાંડનો પાઠ. હવે એનું નામ સુંદરકાંડ કેમ પડ્યું? તો હનુમાનજી મહારાજ સીતાજીને ગોતવા માટે જ્યારે લંકાની અંદર જાય છે, ત્યારે લંકાની અંદર ત્રિકુટાચલ પર્વત ઉપર, ખાસ કરીને આ ત્રિકુટાચલ પર્વત ઉપર લંકા હતી, અને ત્રિકુટાચલ પર્વત એટલે કે ત્યાં 3 પર્વત આવેલા હતા. જેની અંદર પહેલામાં આવેલો પર્વત હતો એનું નામ હતું સુબૈલ પર્વત, જ્યાં મેદાનની અંદર, જે મેદાનની અંદર યુદ્ધ થયું હતું એ મેદાન હતું સુબૈલ પર્વત. ત્યારબાદ બીજો પર્વત હતો એ નીલ પર્વત હતો, જ્યાં રાક્ષસોના મહેલો બનાવવામાં આવ્યા હતા અને એ જગ્યાએ જ્યાં રાક્ષસો રહેતા હતા. અને ત્રીજો પર્વત હતો એનું નામ હતું સુંદર પર્વત. એ પર્વત ઉપર અશોક વાટિકા બનેલી હતી, અને આ વાટિકાની અંદર હનુમાનજી મહારાજ અને સીતા માતાની ભેટ થઈ હતી. અને એટલા માટે આ કાંડની અંદર મહત્વની ઘટના આ જ છે કે માતા સીતાની ભેટ આ સુંદર પર્વત ઉપર થઈ હતી, ને એટલા માટે આનું નામ પડવામાં આવ્યું સુંદરકાંડ. આ સુંદરકાંડની ચોપાઈઓ મનોકામનાઓને પૂર્ણ કરે છે, કાર્યોને સિદ્ધ કરે છે, અને કર્જની સમસ્યા માટે પણ તમે અલગ અલગ ચોપાઈઓનો પાઠ કરી શકો છો. કઈ ચોપાઈનો પાઠ કરવાનો જોઈએ? શુભ અવસરો, કોઈ પણ જગ્યાએ સારા સારા પ્રસંગો થતા હોય તો એ જગ્યાએ સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે. કારણ કે આ સુંદરકાંડનો પાઠ કરવાથી તમારા કોન્ફિડન્સ લેવલ વધી શકે છે. આ સુંદરકાંડનો પાઠ કરવાથી તમને શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે અને તમારી મનોકામનાઓ અવશ્ય તમે પૂર્ણ કરી શકો છો. દર્શક મિત્રો, આ સુંદરકાંડની કઈ ચોપાઈનો પાઠ કરવો જોઈએ? દર્શક મિત્રો, સુંદરકાંડ. સુંદરકાંડ એક એવો પાઠ છે કે જે પાઠ કરવાથી આપણી મનોકામનાઓને આપણે પૂર્ણ કરી શકીએ છીએ. કર્જની સમસ્યા હોય તો પણ દૂર થઈ શકે, આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો આપણને લાભ મળી શકે અને આપણા દરેક પ્રકારના કાર્યો આપણે સિદ્ધ કરી શકીએ. દર્શક મિત્રો, કઈ ચોપાઈનો આપણે પાઠ કરવો એ વિષય ઉપર આપણે વાત કરીએ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જીવનની અંદર બળ બુદ્ધિ વિદ્યાનું વરદાન જોઈએ છે, સાહસ તમારે પ્રકૃતિ જોઈએ છે, દરેક જગ્યાએ તમારો વિજય જોઈએ છે, તમારા નોકરીની અંદર તમારું માન સન્માન જોઈએ છે, વ્યાપારની અંદર તમારે સફળતા જોઈએ છે, તમારે તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા છે. તો અતુલિત બલધામ હેમ શૈલાભદેહમ ધનુજવન કૃષાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ, આ ચોપાઈનો જો નિત્યને માટે પાઠ કરવામાં આવે તો અવશ્ય તમારી મનોકામનાઓ સિદ્ધ થાય છે, સર્વ કાર્ય હેતુ તમારા કાર્યો સિદ્ધ થઈ શકે છે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ પણ પ્રાપ્ત થતો જણાય. માની લ્યો કે તમારે જેલ યોગ છે, તમારા કોઈ સંબંધી, તમારા કોઈ વ્યક્તિ જેલની અંદર બિરાજમાન છે ને એને તમારે એની અંદરથી છોડાવવા છે, તો પણ રામચરિત માનસની એક ચોપાઈ તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. હરિ મરકટ મરકટ વામ કરે, હરિ મરકટ મરકટ વામ કરે, પરિમૂર્છાત મુંચતિ શૃંખલિકામ, પરિમૂર્છાત મુંચતિ શૃંખલિકામ. આ ચોપાઈનો જો પાઠ કરવામાં આવે તો જે કોઈ પણ વ્યક્તિ જેલની અંદર છે એને જમાનત ઉપર તમારે મુક્ત કરાવવો છે તો તાંબાના વાસણની અંદર એક દીપક પ્રજ્વલિત કરવાનો, અળસીના તેલનો દીવો પ્રજ્વલિત કરવાનો અને હનુમાનજી મહારાજની પૂજા કરીને રોજ 108 વખત તમે આ ચોપાઈનો પાઠ કરશો તો અવશ્ય એને જેલખાનાની અંદરથી મુક્તિ પ્રાપ્ત થશે, બુદ્ધિ એની સારી થશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકશે. મિત્રો, જીવનની અંદર સુંદરકાંડ દરેક પ્રકારનો
નંબરનો તમને લાભ આપી શકે. તમારે જીતવું છે, તમારે તમારી નોકરીની અંદર સારું એવું સ્ટેટસ જોઈએ છે, વ્યાપારની અંદર તમારે સારી એવી સફળતા જોઈએ છે, તો કોઈ પણ પ્રતિષ્ઠિત દેવાલય હોય, જે હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરેલી હોય, એ જગ્યાએ તમારે જવાનું, લાલ આસન ઉપર બેસવાનું, લાલ અકીકની માળા તમારે લેવાની, અને સાથે સાથે તમારે કોઈ પણ મુકદ્દમાની અંદર, કોઈ પણ કોર્ટ કચેરીને લગતી સમસ્યાની અંદર, કોઈ લડાઈ ઝઘડાની અંદર, કોઈ ઇન્ટરવ્યુની અંદર તમારે સફળતા જોઈએ છે ને, તો આ ચોપાઈનો તમારે પાઠ કરવાનો છે. ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા. ઓમ નમો હનુમતે હનુમદાખ્યાય રુદ્રાય સર્વ દુષ્ટજન મુખસ્તંભન કુરુ કુરુ સ્વાહા. આ ચોપાઈનો પાઠ કરવાથી અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થશે ને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. મિત્રો, રામાયણની અંદર સુંદરકાંડ, એ સુંદરકાંડની અલગ અલગ ચોપાઈઓ તો તમને વરદાન આપે જ છે, એની સાથે સાથે હનુમાનજી મહારાજના અલગ અલગ મંત્ર પણ તમારા જીવનના દરેક સંકલ્પોને સિદ્ધ કરે છે. હમ હનુમતે ફટ આ મંત્રનો જપ કરો તો પણ તમારી સમસ્યાઓ દૂર થાય, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે. ઓમ હસ્ત્રે ખફરે હસ્ત્રો હસ્રવે હસૌ હનુમતે નમઃ આ મંત્રનો જપ કરવાથી પણ તમારી મનોકામનાઓ પૂર્ણ થાય, તમને સારો લાભ મળે. પવન નંદનાય સ્વાહા આ મંત્રનો જપ પણ તમારા કાર્યોની અંદર સિદ્ધિ આપીને તમારી સમસ્યાઓ દૂર કરી શકે. હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ આ મંત્રનો જપ પણ તમારા કાર્યોની અંદર તમને લાભ સારો એવો આપી શકે. ને એવું કહેવાય છે કે તમારા શત્રુઓ વધારે હોય તો એના માટે ઓમ રામ સર્વ દુષ્ટ ગ્રહ નિવારણાય સ્વાહા. તમારા ગમે તેવા ગ્રહો ખરાબ હોય, ગમે તેવા તમારા દુશ્મનો હોય, આ મંત્રનો જપ કરવાથી તમારા ગ્રહો શાંત થાય છે. મંગળ અને શનિને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે. હનુમાનજીની અનન્ય કૃપાઓ તમને પ્રાપ્ત થાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ. પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હાલો हेलो, જય ગણેશ. जय गणेश. બોલો પ્રભુ. સુરત થી મહેશભાઈ બોલું. બોલો ને છોકરાના લગ્ન માટે પૂછવાનું હતું. સાહેબ, તમે જરાક મોબાઈલ કવરેજમાં લઈ આવીને વાત કરો. હાલો, છોકરાના લગ્ન માટે પૂછવાનું હતું સાહેબ. શેના માટે પૂછવાનું? છોકરાના લગ્ન માટે. છોકરાના લગ્ન માટે. છોકરાના લગ્ન માટે પૂછવું તો થોડા કવરેજમાં આવતા રહ્યો, નહીતર વેવાય ફોન કરશે તો ફોને નહીં લાગે પાછો. હે, હા. જન્મ તારીખ? જન્મ તારીખ 30/5/96. 30/5/1996. સમય? સમય સવારે 5 વાગે. સવારે 5 વાગે. જન્મનું સ્થળ? સૈયદ રાજપરા. શું પ્રશ્ન હતો લગ્નનો? હા, લગ્ન માટે પૂછવાનું હતું. ચલો લગ્ન માટે વાત કરી લઈએ. પહેલા નંબરમાં તો મેષ લગ્નની કુંડલીની અંદર મંગળ અને બુધ બંને ગ્રહો સાથે છે. મંગળ દોષ બની રહ્યો છે. મંગળ દોષ હોય એટલે લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ કરાવડાવે. સપ્તમ સ્થાનની અંદર તુલા રાશિનો ચંદ્રમા બિરાજમાન છે. લાગણીશીલ સ્વભાવ છે તમારા દીકરાનો. સ્વભાવ ક્યારેક ઉગ્ર થઈ જાય છે, ક્યારેક માઇન્ડ દ્વિધામય રહે છે. શનિ કેતુનો શ્રાપિત દોષ છે 12મા સ્થાનની અંદર, અને ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ સ્વગૃહી બિરાજમાન છે. હવે સ્વાભાવિક રીતે લગ્ન માટે હંમેશાને માટે સપ્તમ સ્થાન, સપ્તમાધિપતિ, નવમાંશ કુંડલી આ બધી વસ્તુ જોવી બહુ જ જરૂરી હોય. હવે સપ્તમ સ્થાનનો સ્વામી શુક્ર બને છે, ઓલરેડી 3જા સ્થાનમાં છે, ગુરુથી સંપૂર્ણ દ્રષ્ટ છે. નવમાંશ કુંડલીની અંદર સપ્તમાધિપતિ બુધ બને છે, 12મા સ્થાનની અંદર મંગળની સાથે બિરાજમાન છે. એટલે લગ્નમાં 90 થી 99% વાતો આવીને અટકી જાય. માગા આવવામાં તકલીફ થાય, માગા આવે તો પસંદ ના આવે, આવી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. ચિંતા ન કરો. આમનો લગ્ન માટેનો યોગ ઓલરેડી આગામી સમયની અંદર જાન્યુઆરી મહિના પછી ચાલુ થવા જઈ રહ્યો છે. શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરવી એમણે બહુ જરૂરી રહેશે. બની શકે ત્યાં સુધી મંગળવારના દિવસે રેવડીનું દાન વહેતા પાણીની અંદર પધરાવો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે. મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો અને સુંદરકાંડનો પાઠ કરવાથી પણ એમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. અને સૂર્યનો માણેક રિંગ ફિંગરની અંદર એને ધારણ કરાવી દેજો. અવશ્ય લગ્નમાં આવતી બાધાઓ દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને કાર્યો સિદ્ધ થઈ શકશે. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હાલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. હું સુરતથી ચિંતન વાત કરું છું. બોલો ને. મારી જન્મ તારીખ છે 23 ઓગસ્ટ 1994. સમય સાંજે 6 વાગે. સાંજે 6 વાગે. જન્મનું સ્થળ? સુરત. શું પ્રશ્ન હતો? મારે એ જાણવું હતું કે છેલ્લા 3 વર્ષથી મેં લગ્ન માટે ટ્રાય કરું છું, પણ લગ્નનું કંઈ યોગ બનતા નથી, તો એ જાણવું હતું.
ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. સુરતની તમે વાત કરી છે તો 25 તારીખે સુરતમાં 25 નહીં પણ 26 તારીખે સુરતમાં મળીશ, 27 તારીખે મુંબઈમાં મળીશ. વાત કરી લઈએ મકર લગ્નની. મકર લગ્ન જેના મકર લગ્નની અંદર શનિ મહારાજ ધનસ્થાનની અંદર કુંભ રાશિની અંદર બિરાજમાન છે. સ્વગૃહી શનિ મહારાજ છે. પ્રભુ તમારો લગ્નનો યોગ હતો ત્યારે એવું વિચારતા હતા કે અરે મારું કેરિયર સેટ થઈ જાય ને પછી મારે લગ્ન કરવા છો, થોડોક હું પગભર થઈ જાવો જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શનિ મહારાજ સ્વગૃહી કેરિયરને તમે પ્રાથમિકતા આપો છો. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ, લગ્નની અંદર વિલંબ, એની સાથે વિચ્છેદ એટલે કે દાંપત્ય જીવનમાં તકલીફ સર્જન કરાવડાવે, કારણ કે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ પિતા પ્રત્યે લાગણી ઘણી હોય છતાં પણ વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે. મંગળ મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ ઓલરેડી દશમ સ્થાનની અંદર છે. ડાયજેશન રિલેટેડ સમસ્યા ઉત્પન્ન કરાવે. અમુક સમયાંતરે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે. વાત આવી લગ્નની તો તમારા પેટ કે પીઠ ઉપર તલ હશે ને તમારા લગ્ન માટેનો યોગ આપ ટેન્શન ના લો. ઓલરેડી એપ્રિલ 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. એપ્રિલ 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે, જેમાં મિથુન રાશિ, કન્યા રાશિ, મકર રાશિ અને મેષ રાશિ, આ 4 રાશિ સાથે તમને ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. શનિ સૂર્ય સંઘર્ષ યોગ, ગુરુ રાહુ વિપ્ર ચાંડાલ યોગ, આ બંનેની પૂજા કરાવવી તમારા માટે હિતાવહ રહેશે. આ બની શકે ત્યાં સુધી તમારે બુધનો નંગ આજુબાજુમાં ડાયમંડ મૂકીને ધારણ કરી લેજો. એનાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. રોજ સવારે વહેલા ઉઠો, સૂર્યને હળદરવાળું જલ ચડાવી સૂર્ય મહારાજની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરો. એનાથી પણ લગ્નમાં આવતી બાધાઓ દૂર થશે ને આપને સુંદર મજાનો લાભ મળી શકે. એક કામ કરવાનું, દર મહિને શિવરાત્રી આવે, આ શિવરાત્રીની અંદર માતા પાર્વતીને સંપૂર્ણ શણગાર અર્પણ કરવાનો અને શિવજી મહારાજ ઉપર દૂધ ચડાવી અને તમારે સારી પત્ની માટેની પ્રાર્થના કરવાની. પોઝિટિવ રિઝલ્ટ મળશે અને ભગવત કૃપાથી તમારા જીવનની અંદર, તમારા પરિવારની અંદર એકતા કેળવાય એવી તમને પત્ની પ્રાપ્ત થતી જણાશે. વાત કરી કોલર મિત્ર સાથે એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હા, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, મહેન્દ્રભાઈ ને મેં પૂછ્યું હતું ને તેથી સમય ખોટો અપાઈ ગયો હતો મારથી. હા, મારા બેબી નો પ્રશ્ન છે અને BCA કમ્પ્લીટ કર્યું છે. હા, 10/6/2003 10/6/2003 નહીં 2003 10/6/2003. સમય સમય 5:45 સવારમાં. સવારના 5:45. જન્મનું સ્થળ? જી સર. ઓકે, શું પ્રશ્ન હતો? એને નોકરીના યોગ અને લગ્નના યોગ છે એ પૂછવાનું. ચલો જન્માક્ષરની વાત કરીએ. સવારે 5:45, 10/6/2003. હવે જન્માક્ષર જોવા જઈએ તો ઓલરેડી જન્માક્ષરની અંદર પહેલા સ્થાનની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. શુક્ર સાથે જે સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે અને કુંભ રાશિની અંદર મંગળ મહારાજ છે. સ્વાભાવિક રીતે જીવનની અંદર મહેનત વધારે કરવા છતાં ફળનું પ્રમાણ થોડુંક ઓછું અપાવડાવે. દાંપત્ય જીવનની અંદર થોડીક સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. લગ્નમાં 90 થી 99% વાતો આવીને અટકી જાય. શુક્ર મહારાજ પહેલા સ્થાનની અંદર છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ રખાવડાવે. હવે આમના જન્માક્ષર મુજબ જોતા આમણે ખાસ કરી અને ઉચ્ચનો ગુરુ બિરાજમાન છે અને સપ્તમાધિપતિ મંગળ પોતે કર્મસ્થાનની અંદર છે. એટલે બને ત્યાં સુધી મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવી જોઈએ. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવો જોઈએ. બને ત્યાં સુધી એમણે પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર ધજાનું દાન કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કર્ક રાશિ, તુલા રાશિ, કુંભ રાશિ અને વૃષભ રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. દર્શક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હા, હલો, જય મુકુંદભાઈ. હા, જય ગણેશ. હું ભાવનગર થી નરેશભાઈ બોલું છું. બોલો નરેશભાઈ. હા, મારી જન્મ તારીખ છે 14/1/1978. 14/1/1978. સમય? સાહેબ, જન્મનો ટાઈમ ની ખબર નથી સાહેબ. વેરી ગુડ. અને જન્મ સ્થળ છે ભાવનગર. હા, શું પ્રશ્ન હતો? આ પ્રશ્ન મારા વિશે છે. મારે એ જાણવું હતું કે મારી રાશિ કઈ આવે છે અને સાહેબ મારે સુરત ધંધો કરવા માટે જવું છે તો એના યોગ છે ખરા? ચલો જન્માક્ષરની અંદર પહેલામાં વહેલા તો પ્રભુ એવી વાત છે કે જન્મનો સમય પરફેક્ટ હોવો જરૂરી છે. કારણ કે દિવસની અંદર અલગ અલગ કુંડલીઓ બદલતી રહેતી હોય છે. હવે તમારા જન્માક્ષરમાં મેં અત્યારે બપોરનો હું ટાઈમ નાખું તો એની અંદર તુલા રાશિ આવે છે. હવે માની લો કે વહેલી સવારે એટલે કે 12 વાગ્યા પછી 3 વાગ્યાની આજુબાજુ તમારો જન્મ હોય તો કન્યા રાશિ આવે.
હવે આખો દિવસ તુલા રાશિ ચાલે છે એટલે રાશિ તો તમારી તુલા જ છે, પણ જો તમારો 3 વાગ્યા પહેલાં જન્મ હોય તો કન્યા રાશિ છે. હવે વાત આવી સુરતની, તો સુરતની આરે તમારી લેણા દેણી, તો તમારી અત્યારની પ્રશ્ન કુંડલી આપણે જોઈએ, સાથે સાથે તમારી ચંદ્ર કુંડલી જોઈએ. તો એ મુજબ તમારે સુરતની અંદર લેણા દેણી બની રહી છે. સુરતમાં પ્રયત્ન કરશો તો તમને સફળતા મળી શકે, પણ સ્ટ્રગલ થોડીક કરાવશે. અને આમ પણ હિંમત વગર તો શું થવાનું છે, કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. અને એટલા માટે તમે મહેનત કરશો, હિંમત કરશો તો અવશ્ય તમને સફળતા સારી મળી શકે. સિંહ રાશિની અંદર શનિ મહારાજ છે, સ્ટ્રગલ કરાવશે પણ સફળતા પણ અપાવડાવશે, કારણ કે શનિની 7મી દ્રષ્ટિ પોતાની જ રાશિ કુંભ રાશિ ઉપર પડી રહી છે. અવશ્ય મહેનતનું પરિણામ તમને પ્રાપ્ત કરાવે. ને બુધ ગુરુનો પરિવર્તન યોગ, મેનેજમેન્ટ પાવર તમારો સારો છે, કામ હોય ત્યારે મધુર શબ્દોનો પ્રયોગ કરી શકો છો, વાણીમાં વિનમ્રતા રહે, અને એટલા માટે તમે તમારા જીવનમાં સારો લાભ મેળવી શકો. પણ એક જ વસ્તુ છે, નીચસ્થ મંગળ મહારાજ છે, જે ક્યારેક કોન્ફિડન્સ તમારું ડાઉન કરાવી દે, આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ને એટલા માટે મંગળવારે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપી રોજ સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરો. પરિશ્રમ કરતા હોય એવા વ્યક્તિને મસૂરની દાળ આપવાનું ન ભૂલતા, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો. જય ગણેશ. હેલો, જય ગણેશ. બોલો પ્રભુ. મારે બેબી માટે લગ્નના યોગનું પૂછવું છે. તારીખ, સમય અને સ્થળ. તારીખ 26 હેલો 26/4/96. 26/4/1996. સમય સમય રાત્રે 2:45 એટલે 27ની રાત. 26 ની રાત એટલે બીજે દિવસે 27 તારીખ થઈ જાય. ઓકે. જન્મનું સ્થળ? હા, જન્મનું સ્થળ કલોલ. શું પ્રશ્ન હતો? એના લગ્ન યોગ માટે પૂછવું. હવે લગ્ન યોગની જો વાત કરવામાં આવે તો લગ્ન યોગમાં કુંભ લગ્નની કુંડલી છે, અને સપ્તમાધિપતિ સૂર્ય મંગળની સાથે અંગારક યોગનું સર્જન કરે છે. નવમાંશ કુંડલીની અંદર સપ્તમાધિપતિ શુક્ર પોતે સિંહ રાશિની અંદર 10મ સ્થાનમાં બિરાજમાન છે. અત્યારે શુક્ર મહારાજની મહાદશામાં શનિની પ્રત્યંતર દશા ચાલી રહી છે. સૂર્ય મંગળનો અંગારક યોગ મગજ ક્યારેક ગરમ કરાવડાવી દે. શનિ કેતુનો શ્રાપિત દોષ લગ્નની અંદર 90-99% વાતો આવીને અટકવાનું પ્રમાણ કરાવે. ગુરુ મહારાજ સ્વગૃહી, મેનેજમેન્ટ પાવર સારો રખાવે. પણ ચિંતા ન કરો, તમારી દીકરીના લગ્ન યોગ સારા છે, જે ઘરમાં જશે ત્યાં એને ફાયદો મળશે. પરંતુ લગ્ન જીવનમાં થોડીક સમસ્યા છે. એક તો એના મગજ ઉપર થોડોક કાબુ રાખે. શનિ કેતુનો શ્રાપિત દોષ અને અંગારક યોગની પૂજા એમને કહેજો અવશ્ય કરાવડાવી લે, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. એમના લગ્ન માટે ધન રાશિ, મીન રાશિ, કર્ક રાશિ ને તુલા રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણા દેણી બની રહી છે. જૂન 2024 પછી એમનો સુંદર મજાનો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. ઉપાય કરવાથી, પ્રયત્ન કરવાથી સારી સફળતાઓ મળી શકશે. દર્શક મિત્ર, હલો. જય ગણેશ. જય ગણેશ. મારે છે ને મારા છોકરા માટે વાત કરવી છે. એનો જન્મ તારીખ છે 29/6/1992. 29/6/1992. સમય સવારે 9:45. જન્મનું સ્થળ વડોદરા. વડોદરા. શું પ્રશ્ન સર, હતો? એને કોઈ બી, અને અમારે બીજને બેટરી ભાડે આપીએ છીએ, શાકભાજીનું કરીએ છીએ, પણ ઘરમાં કઈ બરકત ધંધામાં આવતી નથી. તો એનું કઈક જન્માક્ષર. જુઓ, પહેલમમાં વહેલા તો તમારા જન્માક્ષરની અંદર, એમના જન્માક્ષરની અંદર સિંહ લગ્નની કુંડલીમાં ગુરુ મહારાજ બિરાજમાન છે. ભાગ્યસ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે. સૂર્ય, શુક્ર અને કેતુ આ 3 ગ્રહો બિરાજમાન છે લાભસ્થાનની અંદર. ઓલરેડી જન્માક્ષરમાં શનિ મહારાજ સ્વગૃહી છે, પોતાના ઘરના છે. જન્માક્ષર મુજબ જોતા જીવનની અંદર સારો લાભ મેળવી શકાય, પરંતુ આવક કરતાં જ આવકનું પ્રમાણ વધતું જણાય. જોઈએ એટલો યશમાન પ્રતિષ્ઠા ન મળે. ક્યાંક ને ક્યાંક તમે ગમે એટલું ગમે એનું કરે છતાં પણ એને જશ ન મળે, કારણ કે સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે. તો પહેલાં તો સૂર્ય કેતુનો ગ્રહણ યોગ અને 5મે રાહુ એટલે નાગદોષની પૂજા કરાવવી બહુ જરૂરી રહેશે. દર મહિને પ્રદોષ આવે, આ પ્રદોષની અંદર પ્રદોષનું વ્રત કરવું અને ભગવાન શંકરની પૂજા કરવી એમના માટે હિતાવહ છે. બને ત્યાં સુધી નિત્યને માટે વિષ્ણુ ભગવાનના મંદિરે દર્શન કરે, તુલસીના પાન અર્પણ કરે, દર પૂર્ણિમાના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરે. પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. પરંતુ તમારા મગજમાં અલગ અલગ વિચારો આવે છે, જે વિચારોની જરૂરિયાત નથી. એટલે કે અનાવશ્યક તમારા જીવનની અંદર વિચારો આવી રહ્યા છે, નકામા વિચારો આવી રહ્યા છે, નેગેટિવ વિચારો આવી રહ્યા છે, તમારા જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવી શકે એવા વિચારો આવી રહ્યા છે. તો તમારું વોશિંગ મશીન ખોટા ખૂણામાં તો નથી ને? એટલે હંમેશાને માટે તમારા ઘરમાં નેગેટિવ વિચારો આવતા હોય, નકામા વિચારો આવતા હોય, તો તમારું વોશિંગ મશીન તમારે પૂર્વ, દક્ષિણ, પૂર્વ ખૂણાની અંદર રાખવું જોઈએ.
નવ પૂર્વ દક્ષિણ પૂર્વ ખૂણાની અંદર રાખશો તો અવશ્ય તમારા નક્કામાં વિચારો દૂર થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, મારે મારા પુત્ર વિશે જાણવું હતું. નામ તો છે તમારા વિરાજ. ચિરંજીવીનું નામ બોલી જાઓ. વિરાજ. જન્મ તારીખ, 22/12/99. સમય, સમય સવારે 6 ને 10 કલાકે. જન્મનું સ્થળ. ધાંગધ્રા. શું પ્રશ્ન છે તમારા ચિરંજીવીનો? અત્યારે તો એ નોકરી તો કરે જ છે, ઇલેક્ટ્રિક એન્જિનિયર છે. એમના લગ્ન ક્યારે થાય અને કઈ રાશિ સાથે ને કઈ દિશા ને એનું લગ્ન જીવન કેવું રહ્યું? ચાલો જન્માક્ષરની વાત કરી લઈએ. ભાગ્યસ્થાનમાં કર્કનો રાહુ છે ને સપ્તમાધિપતિ શુક્ર 12મા સ્થાનની અંદર છે. પત્ની ભાગ્યશાળી મળશે. પત્ની આવ્યા પછી સારો લાભ મળી શકે. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ 6ઠ્ઠા સ્થાનમાં છે. ડાયજેશનને લગતી સમસ્યા અમુક સમય રહેશે. 600 ગ્રામ ચણાની દાળ 6 ગુરુવાર સુધી ધર્મસ્થાનમાં દાનમાં આપવાનું કહેજો. મકર, મેષ, સિંહ અને વૃશ્ચિક આ 4 રાશિ સાથે એને ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. લગ્ન માટેનો યોગ આગામી સમયની અંદર ચાલુ થશે. હજી લગ્નને થોડીક વાર છે, એટલે હજી 1.5 વર્ષ શાંતિ રાખો. 1.5 વર્ષ પછી એનો લગ્ન માટેનો સુંદર મજાનો યોગ બની રહ્યો છે.